ડોલી. ડોલી, તમારે શું ઘટના બની છે, તમે શું કર્યા? એટલે અમારે ઘર બાજુ રસ્તો બને છે, તો ત્યાંથી નીકળાયું નથી, તો ઓલ્ટરનેટ રસ્તા માટે બીજા રસ્તે થઈને જતા હતા. ત્યાં એ લોકોના તળપદા સમાજના ઘર છે, અને ત્યાંથી નીકળતા હતા એટલે કોઈ નીકળી ના શકે એટલે એમને આડું ઝાડ પડેલું. અને પછી એ મારે એક્ટિવા લઈને જવું હતું મંદિર દર્શન કરવા. એ સમયે પછી એક્ટિવા પરથી ઉતરી ખાલી છે ઝાડે કરવા ગઈ, ત્યાં સુધી એક પીધેલા ભાઈ આવ્યા અને એમને મને 4-5 લાફા મારી નીચે ફેંકી દીધી. પછી મારી બેન છોડાવવા પડી તો એને 2 લાફા માર્યા, અને અમે બે ફટાફટ મારા ભાઈને ફોન કર્યો તો એને માર્યું છે અહીંયા આખું ગળેથી માર્યું ને બહુ જ માર્યો. અને ફટાફટ અમે લોકો ત્યાંથી નીકળતા હતા, એ દોડતો દોડતો ટાઉન પોલીસ સ્ટેશને પહોંચ્યો. ત્યાં સુધી હજી રસ્તામાં જતા હતા અમે, અને ફરી મારા વાળ ખેંચીને મને ઘસેડીને લાતો મારી છે. ને પછી અમે રાત્રે પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશન આવ્યા છે, એફઆઈઆર કરી છે બેન, તમારી શું માંગ છે? કે આવા જે લુખ્ખા તત્વો છે આઈને મારી જાય છે, કશું કર્યું ના હોવા છતાં કોઈ પ્રકારની સેફટી નહીં. એ લોકો વારંવાર છેડતી કરતા હોય છે, તો એ તત્વો સામે એક્શન લેવું જોઈએ. એ લોકોને કોઈની બીક જ નથી લાગતી. એ લોકો એમ કહે છે તમારથી થાય એ કરી.